મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના કઉકુકડી ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા 4 આરોપીઓને 33,000ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એસપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો જુગાર રમતા ઈસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કામગીરી કરવા લાગેલા હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે કઉકુકડી ગામે 4 ઈસમો જાહેરમાં જુગારનો રમત રમતા હતા। તે દરમિયાન ઇમરાનભાઈ અબ્દુલભાઈ મકરાણી, ચાંદ મોહમ્મદભાઈ ભટ્ટી, મોહસિન ઉર્ફે ફૈઝાન, અબ્દુલ અઝીઝ મલિક અને ઝુલ્ફિકાર અહેમદભાઈ ઇપ્રોલિયાને મુદ્દામાલ સાથે પકડી પાડી અટક કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવા તજવીજ કરવામાં આવેલ છે।